હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? ધોરણ 11 ચેપ્ટર 11 ના એક્સરસાઇઝના ન્યુમેરિકલ, બરાબર ને? આપણે કીધું હતું તમને કે ભાઈ જેટલા ડાઉટ્સ હોય એટલા સેટરડે સુધીમાં મોકલજો તમે મને. ઘણા બધા બાળકોના આવ્યા, પણ આમ કોમન જોઈએ તો ઘણા બધા આવે છે. એક વિચાર કર્યો કે ભાઈ બધાય કરાવી જ દઈ, બરાબર ને? 22 દાખલા જોઈ લઈએ, વન બાય વન બે લેક્ચરમાં. જેને જે દાખલામાં પ્રોબ્લેમ હોય એ દાખલો જોવે, બરાબર? બાકી ના જાય જોવા, એ દાખલો શું કરવાનો, સ્કીપ કરી દેવાનો, બરાબર? ચાલો વાલા બાળકો, સ્વાધ્યાયનો પહેલો દાખલો સાવ સહેલો છે, એવો દાખલો કરાવવાનો ન હોય. કોઈક બાળકે પેલું દાખલામાં ડાઉટ છે એવું પણ બીજું છે, મને હસવું આવ્યું. એટલે તમે જોયા વગર ધબેડી દીધો છો હે? આ તો કહેશે કે હાલો મોકલી દઈ, બધા મોકલે છે ને એટલે. આગળ ખાલી બે એક નવા નામ વાંચ્યા કે ભાઈ નિયોન અને કાર્બન ડાયોક્સાઇડના ત્રિબિંદુ અનુક્રમે 24.57 કેલ્વિન અને 216.55 કેલ્વિન છે, તો આ તાપમાનના મૂલ્યને સેલ્સિયસ અને ફેરેનહીટમાં ફેરવો, બરોબર ને? કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જવાનું છે, ફેરેનહીટમાં ફેરવવાનું છે. આવું તો આવડે ને, બરાબર? એટલે આ દાખલો નહીં થાય. જેને મને ડાઉટમાં મોકલેલો છે એનો સાવ સહેલું છે, આવડી જશે. સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જતા તો 273 ઉમેરતા, તો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જવા 273 શું કરવાના? બાદ કરવાના, બરોબર ને? સેલ્સિયસમાં મળી જાય. કેલ્વિનમાંથી ફેરેનહીટમાં TF બરાબર 9/5 TC પ્લસ 32 TC વાળી વેલ્યુ મૂકી દો એટલે TFમાં મળી જાય, પૂરું. ચાલો બીજો દાખલો સરસ છે, જોવો. બે નિરપેક્ષ માપક્રમ A અને B પર પાણીનું ત્રિબિંદુ, અહીંયા છે ને બાળકો ટ્રિપલ પોઈન્ટ એવો પણ લખી શકાય ઇંગ્લિશમાં. પાણીનું ટ્રિપલ પોઈન્ટ, પહેલાં તો બાળકો એ ખબર હોવી જોઈએ કે ભાઈ પાણીનું ટ્રિપલ પોઈન્ટ કોને કહેવાય. પાણીનું ટ્રિપલ પોઈન્ટ એટલે શું? એક એવું તાપમાન, કેવું તાપમાન? એવું તાપમાન કે જે તાપમાને ત્રણેય અવસ્થા હોય, ઘન, પ્રવાહી અને વાયુ. એક એવું ટેમ્પરેચર કે જે ટેમ્પરેચરે લિક્વિડ ફોર્મ હોય, સોલિડ ફોર્મ હોય અને વેપર ફોર્મ હોય, એ ટેમ્પરેચરને એનું ત્રિબિંદુ કહેવાય. શું કહેવાય? એનું ત્રિબિંદુ, ટ્રિપલ પોઈન્ટ કહેવાય. દાખલા તરીકે આપણે લેટેન્ટ હીટવાળા દાખલા થિયરીમાં જોયું હતું. 0 ડિગ્રી વાળું બરફ હોય, 0 ડિગ્રી વાળું પાણી હોય, યાદ છે? 100 ડિગ્રી વાળું પાણી હોય, 100 ડિગ્રી વાળી વરાળ હોય. તો બાળકો જ્યારે પાણી છે ને, પાણી એનું ટેમ્પરેચર 273.16 કેલ્વિન, કેલ્વિન સ્કેલ ઉપર કેટલું? 273.16 કેલ્વિન. તો સેલ્સિયસ સ્કેલ ઉપર કેટલું થશે? 0.01 સેલ્સિયસ. આટલા ટેમ્પરેચરે છે ને 3 ફોર્મમાં હોઈ શકે, અંડર આઈડિયલ કન્ડિશન, બરોબર? અંડર આઈડિયલ કન્ડિશન બોલ્યો છો. સોલિડ ફોર્મે હોય, લિક્વિડ ફોર્મે હોય અને વેપર ફોર્મે હોય. કયા ટેમ્પરેચરે? 273.16 એ કેલ્વિન સ્કેલ ઉપર અને 0.01 સેલ્સિયસ એ સેલ્સિયસ સ્કેલ ઉપર. તો એવી રીતે આ લોકોએ બે નવા સ્કેલ ડેવલપ કર્યા છે ને. કેલ્વિન સ્કેલ હોય, ફેરેનહીટ સ્કેલ હોય, સેલ્સિયસ સ્કેલ હોય. તો બાળકો સ્વાધ્યાય 2માં એ લોકોએ નવા બે સ્કેલ ડેવલપ કર્યા, સ્કેલ A અને સ્કેલ B. સ્કેલ A ઉપર શું છે ખબર છે? પાણીનું ટ્રિપલ પોઈન્ટ 200 A આવ્યું. જેવી રીતે ઓલું કેલ્વિન છે 273.16 કેલ્વિન, 0.01 સેલ્સિયસ, કે નથી સમજાતું? એવી રીતે એ નામનો સ્કેલ હતો, એમાં પાણીનું ટ્રિપલ પોઈન્ટ કેટલું છે? 200 A. સ્વાધ્યાયનો બીજો દાખલો,
triple point of water on scale A is triple point TRP on scale A કેટલું છે બાળકો 200 A રેડી triple point of water on scale B is 350 B નામનો સ્કેલ છે એમાં 350 છે triple point of water on Kelvin scale is ट्रिपल पॉइंट जी છે બાળકો કેલ્વિન સ્કેલ ઉપર 273.16 કેલ્વિન દેખાય તો છે ને ભાઈ ખબર જ હતી ને એ જ દેખાતું હોય એટલા લોચા છે ને હમણાં તો ચાલો હવે દેખાતું હશે એ સ્કેલ ઉપર 200 એ बी स्केल पर 350 बी केल्विन स्केल पर 273.16 હવે આ ત્રણેય સમાન થાય કે નહીં હે ઓકે કેમ સમાન એટલે આપણે લખીએ છીએ શું લખીએ છીએ 0 સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન બરાબર ને 0.01 સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન 27 ડિગ્રી સેલ્સિયસ બરાબર 300 કેલ્વિન જૂનું જાણીતું ઉદાહરણ સેલ્સિયસમાં 27 કયો કે કેલ્વિનમાં 273 કયો બે એકનું એક જ બરાબર ને 100 સેલ્સિયસ બરાબર 373 કેલ્વિન તો એવી રીતે આ બધા પાણીના ટ્રિપલ પોઈન્ટ જ છે પણ આ એ સ્કેલમાં છે આ બી સ્કેલમાં છે આ કેલ્વિન સ્કેલમાં છે 1 કિલો બરાબર 1000 ગ્રામ એક એસઆઈ સ્કેલમાં છે એક સીજીએસ સ્કેલમાં છે બરોબર ને ચાલો ખબર પડી ગઈ છે આટલી વસ્તુ શું થશે માટે ટેમ્પરેચર જે છે 200 એ 350 બી અને 273.16 કેલ્વિન ત્રણેય સરખા બાળકો આ બધા છે ને એ યુનિટ છે બી કેલ્વિન એ બધા શું છે યુનિટ છે જેવી રીતે આપણે બોલીએ ને 273.16 કેલ્વિન 1 ડિગ્રી સેલ્સિયસ એવી રીતે 200 એ 350 બી ગોટ ઇટ ચાલો તો એ અને કે વચ્ચેનો સંબંધ જોતો હોય તો શું થશે 200 એ બરાબર 273.16 કેલ્વિન તો 1 એ બરાબર 273.16 ના છેદમાં 200 આ હું તો કે કેલ્વિન જેવી રીતે વાલા બાળકો 0 ડિગ્રી બરાબર 273 કેલ્વિન 1 સેલ્સિયસ બરાબર 274 કેલ્વિન એવી રીતે 1 એ નવો ટેમ્પરેચરનો એકમ છે યુનિટ ઓફ ટેમ્પરેચર તો 1 એ બરાબર 273.16 ભાગ્યા 200 કેલ્વિન બરાબર ને તો એવી રીતે 350 બી ઇઝ ઇક્વલ ટુ 237.16 કેલ્વિન therefore 1 બી ઇઝ ઇક્વલ ટુ 273.16 બાય 350 કેલ્વિન તો આ બી અને કેલ્વિન વચ્ચેનું રિલેશન આવી ગયું હવે મને શું કીધું છે સાવ સહેલું છે એલા એ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ આવ્યો બી અને કેલ્વિન વચ્ચેનો સંબંધ આવ્યો હવે મને શું કીધું છે કે ભાઈ એક પદાર્થનું તાપમાન તમે એ સ્કેલ ઉપર માપ્યું તો ટી એ આવ્યું
બી સ્કેલ ઉપર માપ્યું તો ટીબી આપ્યું, તો ટીએ અને ટીબી વચ્ચેનો સંબંધ શું? સમજાય છે ને શું કહે છે કે ભાઈ તો ટીએ અને ટીબી વચ્ચેનો સંબંધ શું હોય? એ સ્કેલ ઉપર એક પદાર્થનું ટેમ્પરેચર માપ્યું તો ટીએ આવ્યું, બીજા ઉપર કેટલું આવ્યું? ટીબી આવ્યું, બરોબર. પદાર્થનું તાપમાન એ સ્કેલ પર ઓન સ્કેલ એ ટીએ છે, સમજાય છે બાળકો? બાળકો 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 તો કેલ્વિનમાં કેટલું થાય? બોલો કેલ્વિનમાં, કેલ્વિનમાં કેટલું થાય? તો કે સર કેલ્વિનમાં છે ને આઈ રહ્યું મળી જાય 1 એ હોત ને તો આટલા કેલ્વિન હોત, મારે તો ટીએ છે તો શું થશે? ઓન કેલ્વિન સ્કેલ આ ટીએ જેટલું તાપમાન છે બાળકો, કેલ્વિન સ્કેલ ઉપર એક એ આટલું તો ટીએ કેટલું? તો આને ગુણ્યા ટીએ એટલે 273.16 બાય 200 ટીએ કેલ્વિન સ્કેલ ઉપર, બરોબર ને? પદાર્થનું તાપમાન બી સ્કેલ પર ટીબી છે ઓન કેલ્વિન સ્કેલ, બોલો ટીબી કેલ્વિન સ્કેલ ઉપર કેટલું? 1b બરાબર આટલા કેલ્વિન તો ટીબી બરાબર કેટલા? એટલે 273.16 બાય 350 ઇન્ટુ ટીબી કેલ્વિન. રેડી? આ બે જે વસ્તુ જે છે કેલ્વિન સ્કેલ ઉપર સરખી જશે, માટે શું થાય? 273.16 બાય 200 ટીએ બરાબર કેલ્વિન એના બરાબર 273.16 બાય 350 ટીબી કેલ્વિન. કેલ્વિન કેલ્વિન કટ, 273.16 કટ, તો વધે શું? TA by 200 is equal to TB by 350. Therefore, TA by TB is equal to 200 by 350. 20 by 35. 5 ચોક 20, 5 સત્તા 35. Therefore, TA is equal to 4 by 7 times TB. TA અને TB વચ્ચેનો વાલા બાળકો સંબંધ મળી ગયો. રેવડી? તો કે યસ સર. સરસ. ચાલો આગળ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. જુઓ, કેટલાક થર્મોમીટરનો વિદ્યુત અવરોધ ઓહમમાં તાપમાન સાથે નીચેના દર્શાવેલ અંદાજિત નિયમ અનુસાર બદલાય છે. થર્મોમીટરમાં બાળકો પારો ભરેલો હોય, હવે જુદા જુદા ટેમ્પરેચરે એનો રેઝિસ્ટન્સ બદલતો જાય. આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 3માં આવશે સૂત્ર બેઠે બેઠું. જેમ કોઈ પણ પદાર્થનું ટેમ્પરેચર બદલે, કોઈ પણ ધાતુની વસ્તુનું તમે ટેમ્પરેચર વધારો ને એમ એનો અવરોધ વધતો જ હશે.
તો અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ, અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ આપણને આપેલો છે, બરોબર ને? તો થર્મોમીટરને અવરોધ હોય તો કે હોય શકે, કારણ કે થર્મોમીટરની અંદર પારો ભરેલો હશે. એ થર્મોમીટરને 10 ડિગ્રી વાળા પદાર્થને અડાડો, 50 ડિગ્રી વાળા પદાર્થને અડાડો, 100 ડિગ્રી વાળા પદાર્થને અડાડો, તો દરેક વખતે એનો રેઝિસ્ટન્સ અલગ અલગ આવે. તો અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર, બરોબર ને? શું છે ભાઈ? સ્વાધ્યાય 3 માં અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ R બરાબર R0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. રેડી? ચાલો વાલા બાળકો, T0 એટલે સંદર્ભ તાપમાન. કેવું તાપમાન? રેફરન્સ ટેમ્પરેચર, સંદર્ભ તાપમાન. ટી એટલે સામાન્ય તાપમાન. તો R0 એટલે શું? R0 સંદર્ભ તાપમાને અવરોધ, સંદર્ભ તાપમાને અવરોધ. વાલા બાળકો, આપણે ત્રીજા ચેપ્ટરમાં જોશું. જનરલી છે ને દરેક દાખલામાં તમને સંદર્ભ તાપમાન છે ને 20 ડિગ્રી આપ્યું હશે. કમ્પેરિઝન તો કોકારે કરવી પડે કે નહીં? મારે ફેરફાર અગત્યના છે, મારા માટે એબ્સોલ્યુટ વેલ્યુ અગત્યની નથી, બરાબર ને? એમ કે એક પદાર્થનું 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને અવરોધ આટલો હતો, તો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને અવરોધ કેટલો? રેખીય સંબંધ નથી, 83 માંડો તો આવી જાય. 20 આટલો તો 50 એટલો, એમ ના આવે. સમજાય છે કે નહીં? તો કોકની કમ્પેરિઝન કરવી પડે. મોટાભાગના એમસીક્યુમાં આપણે 3rd ચેપ્ટરમાં જોશું. દાખલામાં સંદર્ભ તાપમાન 20 હોય, ઘણી વખત 0 આપ્યું હોય, ઘણી વખત રૂમ ટેમ્પરેચર આપ્યું હોય, પણ જે આપ્યું એ લેવાનું. જરૂરી નથી 20 જ હોય, જે આપ્યું એ લેવાનું. તો R0 એટલે સંદર્ભ તાપમાને અવરોધ, T એટલે નોર્મલ ટેમ્પરેચર, તો R એટલે શું? સામાન્ય તાપમાને અવરોધ. અને આલ્ફા એટલે શું? અવરોધકતાનો તાપીય ગુણાંક. અચળાંક છે, અચળાંક. તો ચાલો, મને રકમમાં શું કીધું છે ખબર છે? પાણીના 3 પોઈન્ટે થર્મોમીટરનો અવરોધ છે 101.6. એટલે વાલા બાળકો, આમાં આપણને છે ને પાણીનું જે 3 પોઈન્ટ છે ને રેફરન્સ ટેમ્પરેચર તરીકે લેવાનું કીધું છે, બરાબર ને? તો ચાલો, તો રેફરન્સ ટેમ્પરેચર એટલે કે પાણીનું ત્રિપલ બિંદુ T0 કેટલું? 273.16. ત્યારે થર્મોમીટરનો જે અવરોધ હતો એને R0 કહેવાય. શું કહેવાય? તો કે સર R0. અને કેટલો આપેલો છે? તો કે આપેલો છે 101.6 ઓહમ. રેડી? પછી આગળ જતા શું કર્યું? શીશાના સામાન્ય, શીશુ એટલે થર્મોમીટરમાં પારો ભરેલો હોય, સામાન્ય ગલન બિંદુએ એનો અવરોધ 165.5 એટલે T1 600 આપ્યું, 600.5 કેલ્વિન ટેમ્પરેચરે એનો જે રેઝિસ્ટન્સ છે, તો હવે એને R1 કહી દો. એ કેટલો છે બાળકો? 165.5 કેલ્વિન. હા કે ના? સોરી, ઓહમ. અવરોધ ઓહમમાં હોય. ઓકે, સોરી. ચાલો આગળ. તો થર્મોમીટરનો અવરોધ જ્યારે 123.4 ઓહમ હોય ત્યારે એનું તાપમાન કેટલું? સિમ્પલ યાર,
1 2 3.4 ઓહમ હોય ત્યારે એનું ટેમ્પરેચર કેટલું એ તમારે ગોતીને કહેવાનું. સાવ સહેલું. એટલું યાદ રાખવાનું. તમારે બે પેર બનાવવાની. બે પેરમાં શું કરવાનું? સંદર્ભ તાપમાન અને T1 ની પેર બનાવો અને બીજું સંદર્ભ તાપમાન અને T2 ની પેર બનાવો અને આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ચાલો તો શું થશે? પેર 1 માં R ની બદલે R1 ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા T1 માઇનસ T0. એટલે પેલી કોની પેર બેની T0 અને T1 ની, તો સામે R0 અને R1 આવે. બસ મૂકો વેલ્યુ 165.5 101.6 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા T1 એટલે 600.5 માઇનસ 273.16 રેવડી. ચાલો આને તમે સિમ્પ્લિફાઈ કરશો એટલે આ છેદમાં વયું જાય એટલે આન્સર આવશે 1.629 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા ઇન્ટુ 327.35. આ બાજુ આવે એટલે માઇનસ થાય 1 0.629 આવડું આ નીચે વયું છે કારણ કે આ તો આમ વયું ગયું એટલે આમાંથી એક માઇનસ થાય, આ નીચે વયું ગયું એટલે 327.35 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. માટે આલ્ફાની વેલ્યુ મળી ગઈ બાળકો 1.92 ઇન્ટુ 10⁻³ કેલ્વિન ઇનવર્સ. બરાબર. ચાલો હવે પેર 2 કોની બનાવવાની? T0 અને T2 ની. એટલે R2 બરાબર R0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T0 બ્રેકેટ ઓવર. ચાલો મૂકો ફટાફટ બધી વેલ્યુ. R2 123.4 R0 101.6 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ હવે આલ્ફા મને મળી ગયો છે 1.92 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ બ્રેકેટ T2 મારે ફાઇન્ડ કરવાનું છે, T0 છે 273.16. હવે આનું સાદુરૂપ આપતા તો બધા બાળકોને આવડશે જ. સાદુરૂપ આપશો એટલે બાળકો T2 ની વેલ્યુ તમારે આવશે 384.61 કેલ્વિન. તો જોવો છો ને બાળક, મેં હમણાં જ કીધું હતું તાપમાન વધે ને એમાં અવરોધ વધે. 273 101 હતો તો 601 કેટલો થયો? 165 થયો. જો અવરોધ વધ્યો કે નહીં? કે અહીંયા તો ઘટ્યો. તો આ અવરોધે જે ટેમ્પરેચર હશે ને એને કરતાં આ અવરોધે ઓછું હશે. જો ઓછું હશે કેટલું આવ્યું? 384. 384 એ 1 2 3 છે, 601 કેટલો છે? 165 છે કે નહીં? બરોબર ને? ચાલો સાવ ઇઝી છે. ફોર્મ્યુલા આવશે 3rd ચેપ્ટરમાં આપણે 12મા ધોરણમાં. ચાલો બચ્ચા પાર્ટી આગળ. ચોથો દાખલો. બાળકો ચોથો દાખલો જે છે એ સિમ્પલી ડેટાબેઝ છે, બધો કન્સેપ્ચ્યુઅલ છે. ચાલો પહેલું શું કીધું છે? આધુનિક થર્મોમેટ્રી એટલે તાપમાનનું માપન, એને થર્મોમેટ્રી કહેવાય. આધુનિક થર્મોમેટ્રીમાં પાણીનું ત્રિપલ બિંદુ પ્રમાણિત નિયત બિંદુ છે. શા માટે? કોકે પ્રશ્ન શું છે ખબર જ નથી પડતી. સમજાવું. બરફનું ગલન બિંદુ અને પાણીનું ઉત્કલન બિંદુને
પ્રમાણભૂત નિયત બિંદુ તરીકે સ્વીકારવામાં જે મૂળભૂત સેલ્સિયસ માપક્રમ બસ ખોટું શું છે? જો શું કહે છે આપણે જોયું હતું સેલ્સિયસ માપક્રમ માટે બાળકો બે નિશ્ચિત તાપમાન ફિક્સ છે આપણા 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે બરફનું ગલન બિંદુ અને 100 ડિગ્રી સેલ્સિયસ એટલે પાણીનું ઉત્કલન બિંદુ ને. એવી રીતે કેલ્વિન સ્કેલ ઉપર બે તાપમાન નિશ્ચિત છે 273.15 કેલ્વિન છે કે નહીં? એક 0 સેલ્સિયસને અનુરૂપ અને બીજું 100 સેલ્સિયસને અનુરૂપ. હા કે ના? સમજાય છે કે નહીં? 373.15 કેલ્વિન. તો કોઈ પણ સ્કેલના બે તાપમાન ફિક્સ જ હોય. તો સેલ્સિયસ સ્કેલ બનાવવા માટે એ લોકોએ આપણે એવું કીધું કે ભાઈ એક તમે રેફરન્સ ટેમ્પરેચર રાખ્યું હતું બરફનું ગલન બિંદુ અને બીજું રાખ્યું હતું તમે પાણીનું ઉત્કલન બિંદુ. તો હવે જે નવી પદ્ધતિ ડેવલપ થઈ છે એમાં પાણીના ટ્રિપલ પોઈન્ટ નિયત બિંદુ શા માટે રાખવામાં? બાળકો જુઓ, પાણીનું ટ્રિપલ બિંદુ 273.16 કેલ્વિન જે છે ને ફિક્સ્ડ વેલ્યુ છે, એ કોઈ દી બદલે નહીં. તો કોક કે શું બરફનું ગલન બિંદુ 0 ડિગ્રી બદલે? હા બદલે. બરફનું ગલન બિંદુ 0 ડિગ્રી છે ને બાળકો, એ નોર્મલ કન્ડિશનમાં છે, એક વાતાવરણ દબાણે છે. પણ વાલા બાળકો જો તમે એના દબાણમાં ફેરફાર કરશો ને તો બરફનું ગલન બિંદુ 0 ડિગ્રીથી બદલાઈ શકે છે. પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, એ વાતાવરણ 1 એટમોસ્ફેરિક પ્રેશરે છે પણ એ બદલાઈ શકે છે. એટલે 0 ડિગ્રી ગલન બિંદુ અને 100 ડિગ્રી સેલ્સિયસ ઉત્કલન બિંદુ એ વેલ્યુ અચળ નથી. દબાણને અનુરૂપ એ વેલ્યુમાં ફેરફાર થઈ શકે છે. જ્યારે પાણીનું ટ્રિપલ પોઈન્ટ છે 273.16 ફિક્સ જ છે. લખો હોય તો લખી શકો કે ભાઈ બરફનું ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ અને પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ દબાણના મૂલ્ય સાથે બદલાઈ શકે છે. જ્યારે પાણીનું ટ્રિપલ પોઈન્ટ 273.16 કેલ્વિન અચળ હોવાથી તેને નિયત બિંદુ એટલે કે સંદર્ભ તાપમાન તરીકે સ્વીકારવામાં આવે છે. સિમ્પલ. ચાલો બીજો એના ઉપર જ છે. ઉપર દર્શાવ્યા મુજબ મૂળ સેલ્સિયસ માપક્રમમાં બે નિયત બિંદુઓને અનુરૂપ નક્કી કરેલ સંખ્યાઓ 0 સેલ્સિયસ અને 100 ડિગ્રી સેલ્સિયસ છે. સેલ્સિયસ ઉપર બે રેફરન્સ પોઈન્ટ છે 0 અને 100. નિરપેક્ષ માપક્રમ પર બેમાંથી એક નિયત બિંદુ માટે પાણીનું ત્રિબિંદુ લેવામાં આવે છે. નિરપેક્ષ માપક્રમ પર બેમાંથી એક નિયત બિંદુ પર પાણી માટેનું ત્રિબિંદુ લેવામાં આવે છે, જેમાં કેલ્વિન પ્રમાણભૂત માપક્રમ પર તેનું અનુરૂપ સંખ્યા 273.16 કેલ્વિન નક્કી કરેલ છે. તો આ માપક્રમ પર કેલ્વિનનું બીજું નિયત બિંદુ શું હશે? એટલે શું કહેવા માંગે છે કે ભાઈ એક નિરપેક્ષ માપક્રમ બનાવ્યો કે જેની યારે તમે કમ્પેરિઝન કરી શકો, એને કેલ્વિનમાં લીધો. તો જેવી રીતે સેલ્સિયસમાં બે રેફરન્સ પોઈન્ટ હતા 0 અને 100 ડિગ્રી સેલ્સિયસ, તો એવી રીતે કેલ્વિન માટે લોકો એક નવો સ્કેલ બનાવ્યો અને એમાં એક ટેમ્પરેચર એને ક્યુ લીધું, એક ટેમ્પરેચર એને ક્યુ લીધું 273.16 કેલ્વિન પાણીનું ટ્રિપલ બિંદુ. તો બીજું ક્યુ લેવામાં આવે છે, તો બીજું લેવામાં આવે છે, લખો, બીજું નિરપેક્ષ બિંદુ એટલે કે પ્રમાણભૂત તાપમાન 0 કેલ્વિન. બાળકો કેટલું લેવામાં આવે છે? તો કે 0 કેલ્વિન લેવામાં આવે છે. સિમ્પલ. ચાલો બીજું સીમાં એ સૌથી લો તો ક્વેશ્ચન. સીમાં નિરપેક્ષ તાપમાન એટલે કેલ્વિન માપક્રમ ટીનો સેલ્સિયસ માપક્રમ તાપમાન ટીસી સાથેનો સંબંધ નીચેનું સૂત્ર છે. આ તો આપણે ખબર છે, ટીસી બરાબર ટીકે માઇનસ 273.15. ખબર છે ને શું ભાઈ? ટીસી બરાબર ટીકે માઇનસ 273.15. એટલે
કેલ્વિનમાં જે વેલ્યુ હોય એમાંથી આટલા બાદ કરો એટલે સેલ્સિયસમાં મળી જાય. અથવા ટીકે બરાબર ટીસી પ્લસ 273 પોઈન્ટ. આપણે જનરલી 273 જ એડ કરી છે. હકીકતે કેટલા આવે? 273.15. 0 સેલ્સિયસના આટલા કેલ્વિન થાય, 27 સેલ્સિયસના 300.15 થાય. હકીકત આપણે 300 જ કેલ્વિન લઈએ છીએ, બરોબર ને? સી અને કે વચ્ચેનું રિલેશન છે. શા માટે આપણે આ સંબંધમાં 273.16 ની બદલે 273.15 લીધા છે? બોલો, આ સંબંધમાં શા માટે તમે 273.16? હકીકતે 273.16 પાણીનો ટ્રિપલ પોઈન્ટ છે, કેલ્વિનમાં છે. તો ઈ લેવાને બદલે તમે 273.15 શા માટે લીધા છે? કારણ કે જુઓ બાળકો, આ કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ છે. તો પાણીનું ટ્રિપલ પોઈન્ટ કેલ્વિનમાં 273.16 છે, પણ સેલ્સિયસમાં થાય 0.01 સેલ્સિયસ. સેલ્સિયસમાં કેટલું મળે છે? 0.01 નો મળે છે. એટલા માટે 273.16 લેવાને બદલે 273.15, બેનો ડિફરન્સ તો તમારે મેન્ટેન કરવો પડે કે નહીં? બરોબર ને? 273.16 માંથી 0.01 બાદ કરો એટલે 273.15 આવે. લખો, સેલ્સિયસ ક્રમ પર પાણીનું ટ્રિપલ પોઈન્ટ 0.01 સેલ્સિયસ મળતું હોવાથી 273.16 માઇનસ 0.01 એટલે કે 273.15 આપેલા સૂત્રમાં લેવામાં આવે છે. સૌ સહેલું. ચાલો, ડી સાવ ઇઝી છે. નિરપેક્ષ માપક્રમ એટલે કે કેલ્વિન માપક્રમ પર પાણીનું ત્રિબિંદુ માટે એવું કયું તાપમાન છે? કેવું કયું તાપમાન છે? એવું કયું તાપમાન છે કે જેના માટે એકમ ગાળાનું પરિમાણ ફેરેનહીટ માપક્રમ પરના એકમ ગાળાના પરિમાણ જેટલું હોય. અલા, બહુ લાંબો પ્રશ્ન પૂછે છે હાડા. સિમ્પલ એમ કહેવા માંગે છે ફેરેનહીટમાં કેટલું થાય. કાંઈ નહીં, 9/5 વડે તમે ગુણી કાઢશો એટલે ફેરેનહીટમાં મળી જશે 491.69 ફેરેનહીટ. લખી નાખો, કેટલું થશે? પાણીનું ટ્રિપલ પોઈન્ટ 491.69 ફેરેનહીટ. રેડી? ચાલો, પાંચમો દાખલો. પાંચમો દાખલો સરસ છે. પાંચમા દાખલામાં છે ને બાળકો એક ટેબલ આપેલું છે. જુઓ, પહેલું છે ખાનું તાપમાન, પછી બીજું ખાનું છે દબાણ, થર્મોમીટર એ, ત્રીજું ખાનું પણ દબાણ, થર્મોમીટર બી. રેડી? તો તાપમાનમાં પાણીનું ત્રિબિંદુ, અને સલ્ફરનું સામાન્ય ગલન બિંદુ. સામે 1.250 into 10⁵ પાસ્કલ, નોટ a rascal. આહા. અને 1.797 into 10⁵ પાસ્કલ. અહીંયા 0.200 10⁵. અને અહીંયા 0.287 into 10⁵. રેડી? શું છે ભાઈ આ? તો કે જો છે ને, સમજો બાળકો,
પાણીનું ત્રિપલ બિંદુનું ટેમ્પરેચર તો મને ખબર જ છે. શું ખબર છે કે ભાઈ 273.16 કેલ્વિન. સલ્ફરનું સામાન્ય ગલન બિંદુ શું છે? આઈ ડોન્ટ નો, મને ખબર નથી, પણ આ મને ખબર છે. હવે પાણીનું છે ને થર્મોમીટર એ વડે તમે પ્રેશર માપો છો, બરાબર, તો 1.250 × 10⁵ પાસ્કલ મળે છે. મળે તો કે હા મળે. થર્મોમીટર વડે કેવી રીતે? બાળકો, જૂની થિયરીમાં આવતું, જનરલી આપણે ડે ટુ ડે લાઈફમાં લિક્વિડ થર્મોમીટરનો યુઝ કરીએ છીએ. શેનો યુઝ કરીએ છીએ? લિક્વિડ થર્મોમીટર, કે જેમાં પારો હોય. તો લિક્વિડ થર્મોમીટર બાળકો કયા સિદ્ધાંત ઉપર કામ કરે? તાપમાન સાથે પ્રવાહીના કદમાં થતા ફેરફારના સિદ્ધાંત ઉપર કામ કરે. લિક્વિડ થર્મોમીટર બાળકો કયા સિદ્ધાંત ઉપર કામ કરે? તાપમાન સાથે પ્રવાહીના કદમાં થતો ફેરફાર. ઓકે, ઈ શું? થર્મોમીટરને ગરમ પદાર્થ નડાડો તો પારાનું પ્રસરણ થાય, તાપમાન સાથે કદ બદલ્યું. એ થર્મોમીટરને તમે ઠંડા પદાર્થ નડાડો તો તાપમાન સાથે શું થાય? કદમાં ઘટાડો થાય. તો પ્રવાહી થર્મોમીટર આપણે નીકળી ગયું, જૂના સિલેબસમાં આવતું પ્રવાહી થર્મોમીટર તાપમાન સાથે કદમાં થતા ફેરફારના ગુણધર્મોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે. એવી તવાલા બાળકો વાયુ થર્મોમીટર આવે કે જેમાં પ્રવાહીની બદલે ગેસ ભરવામાં આવે. અને એ વાયુ થર્મોમીટરમાં જે ગેસ ભરેલો હોય ને, એ થર્મોમીટરનું જેટલું વોલ્યુમ હોય ને એટલા વોલ્યુમનો અંદર ગેસ ભરી દે, પૂરું. તો હવે શું થાય? એ થર્મોમીટરને તમે ગરમ પદાર્થને અડાડો તો પારો હતો તો પારો એક્સપાન્ડ થતો હતો, પણ આમાં વાયુ એક્સપાન્ડ ના થાય તો શું થાય? કદ તો અચળ જ રહેશે અંદરના વાયુનું, પણ પ્રેશર વધશે, પ્રેશર ઘટશે. કે નથી સમજાતું? સમજાય છે ને? વાયુ થર્મોમીટરમાં વાયુ કેટલો ભેરો, જેટલો થર્મોમીટરનું કદ હતું એટલું. ગરમ પદાર્થને અડાડો તો વાયુનું એક્સપાન્શન ના થાય, કારણ કે જેટલું થર્મોમીટરનું કદ હતું એટલું વાયુ ભરી દીધું છે. તો શું થાય? પ્રેશર વધશે. સાથે બેરોમીટર જોઈન્ટ કરી દીધું એટલે પ્રેશર ખબર પડી જાય. આટલા ટેમ્પરેચરે પ્રેશર આટલું છે. તો શું કહેવા માંગે છે ખબર છે? કે જ્યારે એ થર્મોમીટરને તમે પાણીના ત્રિપલ પોઈન્ટ અડાડ્યું ને ત્યારે એ પ્રેશર આટલું દેખાડતું હતું. કેટલું પ્રેશર દેખાડે છે? 1.250 × 10⁵ પાસ્કલ. સલ્ફરનું ગલન બિંદુ જ્યારે હતું ત્યારે એ થર્મોમીટરને તમે જ્યારે વાયુ થર્મોમીટર સાથે કનેક્ટ કર્યું ને તો ત્યારે પ્રેશર આટલું આપે, 1.797 × 10⁵ પાસ્કલ. સમજાય છે કે નહીં? હવે એવી રીતે બીજું થર્મોમીટર છે બાળકો. એ બીજા થર્મોમીટરમાં બીજો એક વાયુ ભરેલો છે, સમજો. તો એ બીજો વાયુ ભરેલો છે તો એ બીજા થર્મોમીટરને જ્યારે તમે પાણીના ત્રિપલ પોઈન્ટે લઈ જાઓ છો ને, એટલે કે એવા પદાર્થને અડાડ્યો કે જે પદાર્થનું ટેમ્પરેચર આટલા કેલ્વિન હતું તો ત્યારે આટલું પ્રેશર દેખાડે છે પાણી માટે. અને સલ્ફરના ગલન બિંદુ એ બીજું થર્મોમીટર આટલું પ્રેશર દેખાડે છે. સમજાય છે? હા કે ના? તો ચાલો, મને શું ગોતવાનું કીધું છે જુઓ, પાછળ ટર્ન બેક કરીએ. સલ્ફરનું સામાન્ય ગલન બિંદુ નિરપેક્ષ તાપમાન થર્મોમીટર A અને B ના વાચન મુજબ શું? મારે ખાલી શું ગોતવાનું છે? બોલો. સલ્ફરનું ટેમ્પરેચર ગોતવાનું છે ગલન બિંદુનું. તો સાવ સહેલું. ચાલો, શું થશે? ફોર થર્મોમીટર A. ચાલો, એ થર્મોમીટર માટે શું થશે જો? ચાર્લ્સનો નિયમ હતો બાળકો, યાદ હોય તો. ચાર્લ્સનો નિયમ કોના માટે લાગુ છે? તો ચાર્લ્સનો નિયમ જે છે એ કોના માટે લાગુ પડતો? અચળ કદ માટે. કેમિસ્ટ્રીમાં આવી ગઈ. ચાર્લ્સના નિયમ મુજબ PV = nRT. તો મ્યુ અચળ, n અચળ, V અચળ. તો શું થાય? P is proportional to T. આવતું કે નહીં? એટલે P/T બરાબર કોન્સ્ટન્ટ. તો P/T કોના માટે?
વોટર માટે ઇઝ ઇક્વલ ટુ P/T કોના માટે? સલ્ફર માટે. કોના માટે? તો કે સલ્ફર માટે. બસ રેડી. ચાલો, એ થર્મોમીટર મુજબ શું થશે? અમારે તો શું જોઈશે બાળકો? આ સલ્ફરનું ટેમ્પરેચર જોઈશે કે નહીં? આ પી કેટલો? 1.25010⁵ upon 273.16 ઇઝ ઇક્વલ ટુ આ કેટલું છે? 1.797 into 10⁵ upon T સલ્ફર. મળી ગયું. સલ્ફરનું ટેમ્પરેચર અકોર્ડિંગ ટુ થર્મોમીટર એ કેવું? તો કે સામાન્ય ગલન બિંદુનું. શું થાય? 10⁵ કેન્સલ. 1.797 into 273.16 upon 1.250. રેડી? તો સલ્ફરનું ટેમ્પરેચર અકોર્ડિંગ ટુ થર્મોમીટર એ બાળકો ગલન બિંદુ કેટલું આવશે એનું? 392.69. 392.69. રેડી? આટલા કેલ્વિન આવશે. ચાલો પછી ફોર થર્મોમીટર બી. ચાલો, બી થર્મોમીટર માટે શું થશે? અકોર્ડિંગ ટુ ચાર્લ્સ લો, ચાર્લ્સના નિયમ મુજબ P/T બરાબર કોન્સ્ટન્ટ, એટલે P/T વોટર માટે ઇઝ ઇક્વલ ટુ P/T સલ્ફર માટે. ચાલો, બી થર્મોમીટરનો ડેટા લ્યો. કોઈ પણ થર્મોમીટર વડે પાણીનું ટ્રિપલ પોઈન્ટ તો ફિક્સ 273.16. પ્રેશર કેટલું આવ્યું? 0.200 into 10⁵ ઇઝ ઇક્વલ ટુ સલ્ફરનું કેટલું આવ્યું? 0.287 into 10⁵ અપોન TS તમારે જોઈશે. ધેરફોર TS સલ્ફરનું સામાન્ય ગલન બિંદુ અકોર્ડિંગ ટુ બી થર્મોમીટર 10⁵ કટ 0.287 into 273.16 divided by 0.200. T સલ્ફર અકોર્ડિંગ ટુ થર્મોમીટર બી શું આન્સર આવશે? 391.98 કેલ્વિન. તો બેમાં બાળકો માઇનોર એવો ફેર આવે છે. આમાં 392.69 છે, આમાં 391.98 છે. માઇનોર એવો ચેન્જ છે. આગળ શું કહે છે એમાં? બીમાં થર્મોમીટર એ અને બીના જવાબમાં થોડો તફાવત હોવાનું કારણ તમારા મંતવ્ય મુજબ શું હોઈ શકે? કે ભાઈ બેમાં માઇનોર એવો ફેર આવ્યો, બરાબર ને? બે થર્મોમીટરમાં જો બાળકો સ્કેલ તો સરખા જ છે, સમજો. બે થર્મોમીટરમાં સ્કેલ સરખા જ છે, કેલ્વિનના સ્કેલ જ છે. સ્કેલ અલગ અલગ હોય તો અલગ અલગ હોય. કેલ્વિનનો હોય તો 200 સેલ્સિયસનો હોય તો 1 સેલ્સિયસ હોય તો આમાં કેટલો દેખાડે? 274 દેખાડે. પણ કેલ્વિનનો સ્કેલ જ છે. તેમ છતાં માઇનોર એવો ફેર આવ્યો, એનું કારણ તમારી દ્રષ્ટિએ શું હોય? અને બંને વાંચનાકો વચ્ચેની વિસંગતતા ઘટાડવા માટે પ્રયોગમાં કઈ પદ્ધતિ જરૂરી છે? કેવા અઘરા શબ્દ યુઝ કર્યા છે. પહેલાં તો રીડિંગ ડિફરન્ટ આવ્યું, એનું કારણ એક કે બેમાં વાયુ બાળકો છે ને અલગ અલગ ભરેલા છે. શું છે? વાયુ અલગ અલગ ભરેલા છે. 273.16 કેલ્વિન તાપમાને થર્મોમીટરે આટલું પ્રેશર દેખાડે છે, 1.2, અને ઓલું 0.2 ઓછું પ્રેશર દેખાડે છે. કારણ કે શું થશે બાળકો? કે ભાઈ દરેક વાયુના ગુણધર્મ અલગ અલગ હોય કે નહીં? અલગ અલગ જ હોય. આઈડિયલ ગેસ નથી, સામાન્ય વાયુ ભર્યા છે. દાખલા તરીકે થર્મોમીટરમાં તમે પારાની બદલે આલ્કોહોલ ભરો, અમુક થર્મોમીટરમાં આલ્કોહોલ ભરવામાં આવે, તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને
પારાનું જેટલું પ્રસરણ થાય ને એટલું આલ્કોહોલનું પ્રસરણ ના થાય, તો બેયનો સ્કેલ અલગ બનાવવો પડે. તો એવી રીતે બેયમાં જે વાયુ ભરેલા છે તો વાયુનો પ્રેશર દેખાડવાનો થોડો ઘણો ગુણધર્મ અલગ અલગ હશે. જો આઈડિયલ ગેસ બેયમાં વહેરા હોત તો બે માટે સરખો જ આવે. સમજાય છે કે નહીં? તો લખો, બંને વાયુના તાપમાન સાથે દબાણના ફેરફારના ગુણધર્મ અલગ અલગ હોય. આઈડિયલ ગેસ માટે ફેર ન પડે. આથી વિસંગતતા ઘટાડવા માટે બંને થર્મોમીટરમાં આઈડિયલ એટલે કે આદર્શ વાયુ ભરવો પડે. જો આદર્શ વાયુ ન હોય તો કેમિસ્ટ્રીમાં તમારું બાળકો આવી ગયું છે, કોઈ પણ વાયુને એકદમ તમે લો પ્રેશરે લઈ જાઓ ને તો એનું બિહેવિયર આદર્શ વાયુ જેવું હોય. લખો, જો આદર્શ વાયુ ન હોય તો ઓછા દબાણે સામાન્ય વાયુને આપેલા થર્મોમીટરમાં ભરતા આ વિસંગતતા શું કરી શકાય? ઘટાડી શકાય. ઓકે બાળકો, ચાલો આજના લેક્ચરમાં એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક થોડોક જાયન્ટ વિડીયો બનાવી અને બધા દાખલા આપણે કમ્પ્લીટ કરી નાખશું. ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો, હેવ અ નાઇસ ડે.